પણ એક વસ્તુ બહુ સભાનતાપૂર્વક અહીંયા બેઠેલા તમામ પુરુષોને કહું છું, જે પુરુષ ઘરે સાંજે થાકી હારી હાંફીને પાછો આવે, જગત આખાનું ધન લઈને ઘરે આવે અને એને સ્ત્રી નામનો મીઠો આવકારને શાંતિ ન મળે ને ત્યાં સુધી એ ધન લક્ષ્મી ન બને, એ ધન ધન જ રહે. અને આ પરિવારનું ધન લક્ષ્મી બન્યું છે એનું કારણ ફુલીબા ગૌરીબેન જેવી સ્ત્રીઓ છે કે જેણે મીઠો એવો આવકાર આપ્યો, કે ઘરમાં શાંતિનો પ્રવેશ એવો કરાવ્યો કે કોઈને આવતી વખતે અને શાંતિની એવી પ્રતીતિ થઈ કે એમને થયું કે અમારે નહીં, અમારા પછીના લોકોને પણ મારે કરાવડાવવું જોઈએ. હું સૌજીભાઈને કહેતી હતી, મેં તો અત્યાર સુધી અમે એવું સાંભળ્યું હતું કે પરાણે પ્રેમ ન કરાવાય. મેં કીધું પણ તમે તો છેલ્લા 14 વર્ષથી પરાણે પ્રેમ કરાવડાવો છો. અને ખરેખર એ વાત બહુ જ સાચી છે કે હસ્તમેળા પછી પહેલી વખત હાથ એકબીજાનો પકડે છે. અને આ જે લોકોએ વ્યસન છોડ્યા છે ને એમને નમ્ર વિનંતી છે કે હવે પત્નીનું વ્યસન રાખો, બહુ આઘાર્યા, એમને સાથે ને બાજુમાં રાખવાનું રહેવું. માફીનો એક બહુ સારો દોર ચાલ્યો, પણ અહીંયા બેઠેલા તમામ પુરુષોને પણ એક અરજ છે કે દૂર છે એની બધાની માફી માગી, પણ એકે વખત કોઈ પતિને પત્નીની માફી માગવાનો વિચાર ન આવ્યો. કારણ કે સૌથી પહેલો ગુસ્સો એ સ્ત્રી ઉપર ઉતર્યો હોય, એ અપશબ્દ સ્વરૂપે હોય, હાથ સ્વરૂપે હોય, અથવા તો લગ્નના થોડાક વર્ષો પછી એમ કીધું કે નો ફાવતો હોય ઘર ભેગા થઈ જજો. આમાંના દરેક વ્યક્તિઓએ આ વસ્તુ સાંભળી જ હોય. અને જે સ્ત્રી મકાનમાંથી ઘર બનાવી દે એ સ્ત્રીને આપણે બહુ સહજતાથી કહી દઈએ કે નો, લગ્નના 30, 20, 22, 25 વર્ષ પછી આપણે એવું કહી દઈએ કે નો ગમતું હોય તો વયા જાઓ ઘરે. અને પિયર જાય તો એમ કે ભાઈ અહીં તારા ઘરે ન હાલે, તારા ઘરે બધું કરજે, અહીંયા ન ફાવતે. આ એક સભ્યતાની વિડંબણા છે. જ્યારે જ્યારે સભ્યતા આવી બધી તકલીફોમાં ઉપજે છે ત્યારે આપણે કથાઓ અને ધર્મો તરફ આગળ વધીએ છીએ. ખરેખર માફી શું કામ આપણે માગવી જોઈએ? તમને શું લાગે છે? ગંગા સ્નાન ચોક્કસ એક પવિત્ર ઘટના છે, પણ પશ્ચાતાપના આંસુઓથી ગંગાએ થોડીક વધુ પવિત્ર થતી હોય છે. એનાથી એ પણ ક્યારેક અભિષેક કરવો જોઈએ. જ્યાં સુધી જાત ન બદલાવો ને ત્યાં સુધી 14 નહીં 24 ડૂબકી મારો ને તો કોરા જ બારા નીકળશો. અને એકાદ નિસ્બત પૂર્ણની માફી, એકાદ સાચા હૃદયનો પસ્તાવો વાળો આંસુનું એકાદ બૂંદે નીકળ્યો ને તો એ સાચો અભિષેક જ છે. આમ તમે જુઓ ને તો સંજયભાઈ, આજે આપણે શું કામ કરવાના હોય? ગંગામાં આપણે શું કામ નાહીએ? શું કામ સ્નાન કરવાનું હોય? કારણ કે આપણે માનીએ છીએ કાંઈક તો કોઈ ખોટું પાપ થયું છે. એટલા પ્રમાણિકતાથી આપણે આપણી જાતને તો કીધું જ છે કે કાંઈક ખોટું હળવું થયું છે. આજે ખાલી જાઓ ને, કેમ કે એના તો દર્શનનોય મહિમા કીધો છે. જાતને પૂછજો તો ખરા કે 3 પાપ યાદ આવે છે? એકેય નહીં આવે. દરેક વખતે આપણું મન, કારણ કે મન છે ને તો બહુ રમત અને ખેલ કરાવે. એ દરેક વખતે મન આપણને એમ કહેશે હું આવું કરું નહીં, પણ એને તે દિવસે મારી આગળ કરાવ્યું ને એટલા માટે, બાકી મારાથી આવું પાપ થાય, હું આવું ખોટું કરું. પ્રમાણિકતાથી તમે તમારા, અને હું એવું નથી કહેતી પુરુષોએ માફી માગવી જોઈએ, સ્ત્રીઓએ પણ માફી માગવી પડે એના પતિની, કારણ કે એમણે પણ ક્યારેક તો હૃદય દુભાવ્યું જ છે. મેઘાણીની, અને આમ તમે જુઓ તો માફી કોઈ હાથ નથી ઉપાડ્યો અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓએ, કોઈના ગળા નથી કાપ્યા, કોઈનું કંઈ લઈ નથી દીધું, માત્ર કશું બોલાય એવું ગયું છે જેના કારણે તમારે માફી માગવી પડી છે. કોઈ ઝવેરચંદ મેઘાણીની આ કથા છે. એક નગર શેઠને સિંહ સાથે દોસ્તી થઈ, અને એવી મસ્ત મજાની દોસ્તી કે જ્યારે જ્યારે નીકળે ત્યારે સિંહને સાથે લઈને જ નીકળે. આમ ભાઈબંધ બે હોય એવી દોસ્તી, અને સિંહ પણ એટલો જ પ્રેમ હૂંફથી એ માણસ સાથે વર્તે. એક દિવસ એ પોતાની પેઢીમાં બેઠા હતા, સિંહ બાજુમાં ઓલા ખાટલે બેઠો હતો અને મારા ભાઈ છે આ બાજુએ બેઠા, એટલે થોડાક માણસો અંદર આવતા હતા, ડરતા હતા કે સિંહ છે તો એની બાજુમાં મારે કેવી રીતે આવવું નથી. એટલે ઓલો જે સિંહનો મિત્ર હતો ને એ વલ્લભભાઈ એક શબ્દ બોલે છે
કે આ તો મારો પાળીતો કૂતરા જેવો છે, હાઈલાવો, આ તો મારો પાળીતા કૂતરા જેવો છે, હાઈલાવો. અને એ સિંહને લાગી ગયું. લેખકની કલમ છે એટલે તો બધું કલ્પનાથી હોય ને. ભારો ભાર લાગી ગયો. પણ સિંહ હતો, ખાનદાન માણસ હતો, ત્યારે એને કઈ વાત કરી નહીં. માણસો ગયા ને પછી એણે ઓલા શેઠને કીધું કે તું કાંઈ પણ કહી શક્યો હોત કે મારો જીગરજાન દોસ્ત સિંહ છે, નહીં કરે, પણ તે મને કૂતરો કીધો, હાડોહાડ લાગી આવ્યું છે. એક કામ કર, આ કુહાડીનું એક ઘા મને માથે માર, જેથી કરીને આપણી ભાઈબંધી છૂટી પડી જાય. ઓલાને ખબર તો પડી ગઈ કે આ હાડી ભૂલ તો થઈ ગઈ મારાથી. એણે ઘા માર્યો, સિંહ એના રસ્તે, ઓલો માણસ એના રસ્તે. 15 વર્ષ પછી ફરીવાર એ ડેલીએથી સિંહ પાછો આવે છે. અને ઓલાને કહે છે, ઓળખાણ પડે છે? તો ઓલો કે હા, હરખાઈ નહીં પડે છે. તો કે તે મને 15 વર્ષ પહેલાં એ ઘાવ માર્યો હતો, તને યાદ છે? તો કે હા મને યાદ છે કે તે કુહાડીનો ઘા મેં તને માથે માર્યો હતો. એ કે જો તો હવે ને ભીંગડા થઈ ગયા છે. એ કે હા, એ તો ભીંગડા સુકાઈ ગયા છે. એ કે તારા કુવાડીના ભીંગડા છે ને માર્યા ને, એ તો રૂઝાઈ ગયા છે, પણ મારા હૃદય ઉપર જે ઘા વાગ્યા ને હજી નથી ઉજાણા, હજી તાજા છે. એટલે અહીંથી જ્યારે જ્યારે નીકળું ને ત્યારે મને તારો વિચાર આવે છે. એક વસ્તુ યાદ રાખજો, વૈજ્ઞાનિક રીતે એવું પ્રૂવ છે સૌજીભાઈ, કે તમારી જીભ ઉપર કોઈ ઘા લાગે ને, તમને અહીંયા ઘા લાગે, અહીંયા તમે જ પડો કારવો, તો એને રૂઝાવતા વાર લાગે, કારણ કે વાતાવરણ એના માથે હવા આવે, અઘરું પડી જાય, એમાં રૂઝ એટલી જલ્દી ના આવે. પણ જીભ ઉપર કોઈ ઘા પડે ને તો સલાઈવા થકી એ ઘાવ તરત રૂઝાય. તમારે જો બટકું ભરાઈ જાય, ગરમ થઈ જાય, મોઢું આવી જાય તો તમને ખબર પણ ન પડે, અને તમારી જીભ ઉપર રૂઝ આવી જાય. જીભ ઉપરના ઘા તરત રૂઝાઈ જાય, પણ જીભથી પડેલા ઘા રૂઝાતા તો પેઢીઓની પેઢીઓ વયું જાય, પણ એ ઘાવ ન રૂઝાય. અમારા બાળકો દિવ્યાંગ છે, મંદબુદ્ધિના બાળકો છે. એ બોલે ને તો તમને તોતડું લાગે, તમને હસવું આવે. જો તોતડી ભાષા છે ને, એ તો કુદરતની કરેલી કોઈ તકલીફના કારણે બાળકો થઈ છે. તોતડી ભાષા હાલે, તોછડી ભાષા ન ચાલે. એ મેન તમે ઊભી કરેલી એક વાત છે ને વિચાર છે. પરિપક્વ હોવું, ઉંમરલાયક હોવું, વૃદ્ધ હોવું, એની એક જ નિશાની હોઈ શકે કે તમે જ્યારે બોલો ત્યારે તમારી અંદરથી મીઠાશ નીકળવી જોઈએ. આપણે ત્યાં ગાંધીનો પડછાયો એવો પડ્યો, સંજયભાઈ, લોકો એવું માનતા થઈ ગયા કે સત્ય હોય એ કડવું જ હોય, સત્ય હોય એ કડવું જ હોય. સાવ સાચી વાત છે, સત્ય હોય એ કડવું હોય, પણ દરેક સત્ય કડવી રીતે કહેવાય એવો કોઈ નિયમ નથી. દરેક સત્યને પ્રેમથી, હૂંફથી કહી શકાય, વ્યક્ત કરી શકાય. તમે જુઓ, અત્યારે બેઠેલા તમામ વૃદ્ધોને પોતાના સંતાનો સાથે, પોતાના આજુબાજુવાળા સાથે, અથવા તમે અહીંયા અત્યારે 10 દિવસ આવ્યા છો તો વાત શેનાથી પડે છે? બોલવાના કારણે, શબ્દના કારણે. એવું તો છે નહીં કે તમને બોલતા નથી આવડતું, ઉપરવાળાએ તમને ભાષા નથી આપી, તમને જીભ નથી આપી, તમને વિચાર નથી આપ્યો. ચોક્કસ આપ્યો છે, પણ તેમ છતાં આપણી અંદરથી કોઈ કડવાશ જ નીકળે છે. મારી મતે તો પરિપક્વ હોવું એટલે એક જ, મોટાને માન આપવું અને નાનાનું મન રાખવું. આ બે વસ્તુ તમને આવડી જાય તો તમે પરિપક્વ કહેવાય, બાકી તમે ગઈઢા કહેવા, ઉંમર થઈ કહેવાય, પરિપક્વ થયા ન કહેવા. મન નાનાનું રાખતા શીખો ને મોટાને માન આપતા. બની શકે નવું લોહી છે, મોટા ઉછાળા હોય, એને ન ખબર હોય કે ગઢપણની પીડા શું છે, એકલતા શું છે, કરચલીઓ શું છે, તો જુવાન લોહી ક્યારેક કશુંક બોલી જાય. પણ તમે તો મોટા છો ને, તમારી અંદર તો હૃદય છે ને, એને થોડુંક વહેવાનું રાખો. અત્યારે અહીંયા તમે જુઓ, દરેક વ્યક્તિઓએ પોતાના દૂરના વ્યક્તિઓની માફી માગી લીધી. એનો અર્થ એ છે કે સંબંધમાં દુકાનદાર ન બનાય, સમજદાર બનાય. લેવડ દેવડનો કોઈ બિઝનેસ નથી. અને અમુક ધંધાઓ સંબંધમાં ક્યારેક સ્વેચ્છાએ છેતરાઈ જવાનું રાખાય. જે નથી છેતરાણા ને એને ચાલાક લોમડી આપણે કીધા છે. વૃદ્ધોનું એક જુદું મહત્વ છે, પણ એ મહત્વ આપણે ઊભું નથી કરી શક્યા, એ આપણી પ્રોબ્લેમ છે. તમે જો, રામે પણ જ્યારે સીતાજીને ગોતવા માટે જુવાન વાંદરાઓની ટોળી મૂકીને ત્યારે એની સાથે એક વૃદ્ધ જામવંતને મોકલ્યો હતો. એ ક્યાંક આ લોકો આડાવડા થાય તો એકાદ માણસ પરિપક્વ હોય કે જે સલાહ સૂચન આપી શકે અને એને પાછો વાળી શકે.
તો આપણે એ સલાહનું કામ કેમ નથી કરતા? વૃદ્ધ તરીકે, મોટા તરીકે આપણી ભૂલ એ ક્યારેક થઈ જતી હોય છે કે આપણે એકની એક વસ્તુ એટલી બધી વાર કહીએ કે નવી પેઢીને એવું લાગવા માંડે કે આના દાદાને તો બોલવાની ટેવ પડી, જેવું બોલું એટલે કાનમાં પ્લગ નાખી દે અને કા ફોન સાઈડમાં મૂકી દે, બોલાય છે ને ખબર 15 મિનિટ પછી આ ફોનમાં હા બરાબર છે મૂકું. એટલે પછી આપણે એવું કંઈક નવી પેઢી સાંભળતી નથી. એ શું કામ તમને સાંભળે? શું કામ? ટકટક સાંભળવા માટે? એ કેટલા ખોટા છે એ સાંભળવા માટે? એમને શું નથી આવડતું એ માટે? ચોક્કસ ત્યાં પણ જુદો વાંક છે, પણ જ્યારે જાત પરિવર્તનની વાત હોય ત્યારે આપણી ભૂલ ક્યાં છે ને એ તપાસવાની હોય, અન્યની નહીં. માત્ર મારે કેવી રીતે બદલાઈ નાખવું એ જ મારે ને તમારે જોવાનું હોય. આ પેઢી છે ને તો ટિકટોક વાળી છે, ટકટોકથી તો જરાય સુધરશે નહીં, હાલશે જ નહીં.